હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ મજામાં ને? ધોરણ 9 વિષય અંગ્રેજી અને એમાં આજે તમારા માટે હું મોસ્ટ એક્સપેક્ટેડ પેપર લઈને આવી છું. ચાલો તો શરૂઆત કરીએ. તમારા વિભાગ એ થી આખું પેપર કઈ રીતે આવશે, કયા કયા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે અને સાથે સાથે હેતુલક્ષી ક્વેશ્ચનના આપણે આન્સર પણ સોલ્વ કરતા જઈશું, એટલે થોડીક તમારી પ્રેક્ટિસ થઈ જાય, પેપર સમયે તમને બહુ હેલ્પ કરશે. ચાલો શરૂઆત કરીએ. વિભાગ એ વિદ્યાર્થી મિત્રો, પહેલો જે ક્વેશ્ચન હોય છે એ તમારો એક્સ્ટ્રાટ બેઝ હશે કે જે તમારી ટેક્સ્ટ બુકમાંથી તમને પૂછેલો હશે. તમારી ચોપડીમાંથી તમને આ પૂછવામાં આવશે. ટોટલ એનો ગુણભાર છે 12 માર્ક્સમાં તમને આ ક્વેશ્ચન પૂછાશે. હવે આ ક્વેશ્ચનના સીધા આન્સર લખવાના છે. આના ક્વેશ્ચન લખવાની કોઈ જરૂર નથી. તમે સીધા આન્સર લખવાની શરૂઆત કરજો. ફોર એક્ઝામ્પલ ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2, તો એ પછી એના પછી જે ત્રીજું આવતું હોય ને તો આન્સર 3 કરીને તમારે એનો આન્સર લખવાની શરૂઆત કરી દેવાની છે. ક્વેશ્ચનનો આન્સર ઉપરના પેરેગ્રાફમાંથી શોધીને લખવાનો રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ એના પછી આપણે આગળ વાત કરીએ તો 12 સવાલ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર હશે. એ જ વિભાગમાં બીજો સવાલ હશે, રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, કે જે તમને એક્ઝામમાં કેટલા 4 માર્ક્સમાં પૂછાશે અને એમાં તમને 4 સવાલ પૂછેલા હશે, 4 સેન્ટેન્સ પૂછેલા હશે કે જેમાં તમારે એ ટેક્સ્ટ બુકને લઈને હશે, ટેક્સ્ટ બુકની સ્ટોરી હશે, એ સ્ટોરીમાંથી તમને પૂછેલું હશે, જેમાં કયા કયા ચેપ્ટર મહત્વના છે એના લગતા ટ્રુ ફોલ્સ મેં અહીંયા રાખેલા છે. બરાબર, જેમ કે પહેલું છે સેન્ટેન્સ, વી કેન સી ધ સ્નો લેપર્ડ્સ એન્ડ ધ સ્નો પીઝન્સ ઇન ધ વેલી ઓફ ફ્લાવર્સ. વી કેન સી એટલે કે આપણે જોઈ શકીએ છીએ સ્નો લેપર્ડ અને સ્નો પીઝન ઇન વેલી ઓફ ફ્લાવર. તો આખો પાઠ તમે ભણી ગયા છો. એ પાઠને આધારે, એ સ્ટોરીને આધારે તમારે અહીંયા શું સાચું અને શું ખોટું, બસ એ તમારે કહેવાનું છે. નેક્સ્ટ બીજું શું કીધું છે કે વિંગ કમાન્ડર કે સુરેશ સ્ટેપ્સ ઇન્ટુ સ્ટાફ બસ. તો હવે આ તમારું પેલું જે ઇન્ડિયન ફાઇટર પાયલોટ વાળું જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાંથી પૂછ્યું છે. એક શબ્દની ભૂલ હોય, જેમ કે અહીંયા બસ છે, બસ એ એક શબ્દ ખોટો હોય કાં તો પછી આ સાચો હોય, તો બસ એ પકડવાનું છે અને પછી તમારે ત્યાં ટ્રુ ફોલ્સ લખવાનું છે. એટલે એવું લાગે ને તો ટ્રુ ફોલ્સ ને શાંતિથી વાંચવાનું, કારણ કે તમે આમાં જો ભૂલથી પણ ટ્રુ લખીને આવ્યા અને પછી અફસોસ કરવા બેસો તો કાંઈ ભેગું નહીં થાય. કારણ કે એકવાર તમે ટ્રુ લખ્યું તો એનો આખો માર્ક્સ જશે, એવું નહીં કે અડધો માર્ક્સ મળશે. એટલે જાશે તો આખો માર્ક્સ જશે. એવું લાગે તો ટ્રુ ફોલ્સ ને શાંતિથી 2 વાર વાંચી લેવા, કમ્પલસરી વાંચી લેવા. આખા પેપરને એકવાર ચેક કરી લેવું, ક્યાં તમે શું લખ્યું છે, કઈ મિસ્ટેક કરી છે, કયા શબ્દ નીચે અંડરલાઈન કરવી, આ બધું જ. અને આના માટે તમે એક વિડીયો જોઈ લેજો કે પેપર કેવી રીતે લખવું, અંગ્રેજીનું પેપર કેવી રીતે લખવું, એ વિડીયો જોઈ લેજો. મેં મારા અક્ષરે પેપરમાં લખવા, ધ્યાનમાં રાખવાની બાબતો એક્સપ્લેન કરેલી છે અને કેવી રીતે લખવું એ મેં ખુદ લખીને તમને એક્સપ્લેન કરેલું છે, એટલે એકવાર ચેક કરી લેજો. નેક્સ્ટ એના પછી સેક્શન બી એટલે કે વિભાગ બી, કે જેમાં 4 ક્વેશ્ચન તમારે ક્વેશ્ચનના આન્સર તમને એમાં ને એમાં આપેલા હશે. જેમ કે પહેલો ક્વેશ્ચન સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર, તો હવે નીચે ક્વેશ્ચન, ઉપરના સ્ટાન્ઝામાંથી તમારે એનો આન્સર ગોતવાનો. બીજો ક્વેશ્ચન પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર તમારી ડોલ્ફિનમાંથી પૂછાય, એના આઈએમપી હું તમને આપી દઈશ. એના માટે તમે રિવિઝનના સેશન અટેન્ડ કરવાનું ભૂલતા નહીં. હરેક રિવિઝનના સેશન તમારે અટેન્ડ કરવાનું છે ભૂલ્યા વગર. બરાબર, આ ક્વેશ્ચનના આન્સર તો કે ભાઈ પેરેગ્રાફમાંથી શોધીને લખવાના. ડેટાબેઝ ક્વેશ્ચન આન્સર અનસીન રહેશે, જેને મેં પણ નહીં જોયો હોય, તમે પણ નહીં જોયો હોય, એટલે એના માટે એક જ બેસ્ટ વે છે કે એમાં તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરો. અને એ પ્રેક્ટિસ માટે તમે આપણા જે રિવિઝનના સેશન ચાલે છે એ સેશન અટેન્ડ કરવાનું રાખો. આમાં પણ શું હશે કે ડેટામાંથી તમારે ક્વેશ્ચનનો આન્સર શોધીને લખવાનો. નેક્સ્ટ ડાયલોગ બેઝ ક્વેશ્ચન, તો ડાયલોગ આવી રીતે ઉપર ડાયલોગ આપ્યો હશે, નીચે ક્વેશ્ચન આપેલા હશે, એ ક્વેશ્ચનના આન્સર આજે 2 વ્યક્તિ વાતચીત કરતી હોય એમાંથી શોધીને તમારે લખવાના. ધેટ્સ ઇટ. આમાં પણ એવું જ છે. હાલો, સમજાય છે કે નહીં? હાલો, ક્લિયર થાય છે ત્યાં સુધી? બધા ડન એકવાર ક્લિયર થતું હોય તો ફટાફટ ડન કહી દો. ત્યાં હું તમને એક મહત્વની ઇન્ફોર્મેશન આપી દઉં કે વિદ્યાર્થી મિત્રો, જો તમે આવતા વર્ષે, હવે તમે ધોરણ 10માં આવી જશો, 9માની એક્ઝામ, હવે છેલ્લું પેપર ઇંગ્લિશનું છે, બરાબર છે, તો એના પછી 10મું તમારું શરૂ થઈ જશે. તો એના માટે તમને હું બુક સજેસ્ટ કરીશ 10મા ધોરણની. આ
જે 6 બુક છે ગણિતની વિજ્ઞાનની એ પરચેઝ કરી લેજો એક સાથે. તમારી 10માની બોર્ડની પરીક્ષા બહુ સરસ જશે જો તમે આમાંથી તૈયારી કરો છો તો. હરેક ક્વેશ્ચનના આન્સર, હરેક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિથ સોલ્યુશન, એ પણ ઇઝી વર્ડમાં તમને સમજાય ને એ ભાષામાં લખેલા છે. મસ્ત છે. નેક્સ્ટ એના પછી આગળ આપણે વાત કરીએ યાર, એક આપણું આ અભિયાન છે ચાલુ કર્યું છે કે ગુજરાતના ખૂણા ખૂણામાં રહેતા વિદ્યાર્થીઓ ઘર બેઠા એજ્યુકેશન મેળવી શકે. જે ભૂતકાળના વિદ્યાર્થીઓએ મેળવ્યું છે અને રિઝલ્ટ આવશે ને ત્યારે એ જ વિદ્યાર્થીઓ ઇતિહાસ પણ રચવાના છે, જેમના ફોટા ક્યાંક ને ક્યાંક કંઈક એક જગ્યાએ પ્રિન્ટ થઈ જશે અને એનું નામ બની જશે એ જગ્યાએ, એને એ સ્થાન મળી જશે. તો એ સ્થાન મેળવવા માટે આજે જ તમે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને ઓકે, ચાલો હવે પાછા આપણે આપણા પેપરમાં આવી જઈએ. નેક્સ્ટ એના પછી મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિભાગ સી, કે જેમાં થોડું ગ્રામર અને થોડું તમારું સપ્લિમેન્ટરી રીડરના ક્વેશ્ચન, ટેક્સ્ટબુકના ક્વેશ્ચન, આમાં 3 વસ્તુ આવશે. એક તો ગ્રામર આવશે, નંબર 2 ટેક્સ્ટબુકનો આવશે એન્ડ નંબર 3 સપ્લિમેન્ટરી રીડર. કયા કયા ક્વેશ્ચન? જેમ કે મેચ ધ ફોલોવિંગ ફંક્શન, તેમાં જુઓ પહેલો ક્વેશ્ચન, કેન આઈ બોરો યોર પેન? અહીંયા તમને ઓપ્શન આપેલા હશે. હવે તમારે આને લખવાના કઈ રીતે? તો કે ભાઈ આવી રીતે 35 નંબર આપવાનું, ત્યાર પછી ઓકે નહીં અહીંયા નથી કહેતી, એના માટે તો પેલું છે ને પેપર કેવી રીતે લખવું એ જોઈ લેજો. ઓકે, ચાલો હવે કેન આઈ બોરો પેન, તો એને શું કહેવાશે? સિકિંગ ઇન્ફોર્મેશન કહેવાશે. બરાબર. નેક્સ્ટ એના પછી અમન સેડ ધેટ ઇટ વોઝ અ હોલિડે, અમને કહ્યું, તો એના માટે રિપોર્ટિંગ આપણે કહીએ. મે આઈ કમ ઇન, ભાઈ હું અંદર આવી શકું, તો આ એક પ્રકારની રિક્વેસ્ટ છે. પરમિશન પણ કહી શકીએ આપણે, પરંતુ અહીંયા આપણે શું લેશું? રિક્વેસ્ટ સિલેક્ટ કરીશું. એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ, વિનંતી કે ભાઈ હું શું અંદર આવી શકું. નેક્સ્ટ એના પછી હેમા, હાઉ આર યુ ડુઈંગ ઇન યોર સ્ટડીઝ, ભાઈ તમે તમારી સ્ટડીઝમાં શું કરી રહ્યા? તો ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, આ કોન્ટ્રાસ્ટને ધ્યાનમાં રાખીને તમારે ઓપ્શન સિલેક્ટ કરવાના રહેશે. હાલો, સંભળાણું? તો આ શું દેખાડે? કોન્ટ્રાસ્ટ દેખાડે. બરાબર. મહત્વના મુદ્દા તમે સાંભળી લો, કયા કયા હશે. ફંક્શન તમે જોઈ લો, મહત્વના ફંક્શન તમારી એક્ઝામમાં કયા કયા હશે? રિપોર્ટિંગ ઇવેન્ટ, રિક્વેસ્ટ, સિકિંગ ઇન્ફોર્મેશન, પરમિશન, કોન્ટ્રાસ્ટ, પર્સન એન્ડ ધેન આફ્ટર ટાઈમ રિલેટેડ બધા ફંક્શન કરી નાખજો. સ્પેસિફાઈંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ, આ બધા સમયને લગતા જેટલા પણ ફંક્શન છે ને બધા. સિકિંગ ઇન્ફોર્મેશનના ટાઈપ હોય તેન આસ્કિંગ અબાઉટ નંબર, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, આસ્કિંગ અબાઉટ એજ, અથવા તો પોઈન્ટ ઓફ ટાઈમ, આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન ઓફ ટાઈમ. આવી રીતે તમને પૂછાય ને એટલે આ બધા સિકિંગ ઇન્ફોર્મેશનમાં જ આવે. એના આ બધા પાર્ટ છે, તો ઈને પહેલા યાદ રાખી લેજો. એના માટે ગ્રામરનો મહા રિવિઝનનો સેશન છે તમારા માટે. ઓકે, પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, MCQ બેઝ થઈ ગયા છે. નેક્સ્ટ એના પછી કમ્પ્લીટ ધ ફિલ ઇન ધ બ્લેન્ક વાળું ટેક્સ્ટબુક બેઝ પૂછાય, કે જેમાં તમને કાઉન્સમાં આવી રીતે 3 ઓપ્શન આપેલા હશે, એ ઓપ્શનને તમારે સોલ્વ કરવાના રહેશે. ક્લિયર થાય છે? કંઈ અઘરું આવવાનું નથી, ટેક્સ્ટબુકમાંથી ન જવાનું છે. ટેક્સ્ટબુકની તમને સ્ટોરી યાદ હશે એટલે આ પણ કવર થઈ જશે. બરાબર. નેક્સ્ટ એના પછી ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ માટે તમે આપણા જે આઈએમપી ઓબ્જેક્ટિવના સેશન છે કે જે આપણે સાંજે લેવાના છીએ, આઈએમપી ઓબ્જેક્ટિવ સાંજે 9 વાગે, એ સેશનમાં આવી જાજો. હરેક આઈએમપી ઓબ્જેક્ટિવ કવર કરાવી દઈશ. ઓલરેડી મેં કવર કરાવી દીધેલા છે. રવિવારે જ્યારે આપણે સેશન લેતા હતા ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનના, બધા શિક્ષકો મળીને એક સાથે લાંબો સેશન અરેન્જ કરતા હતા. એ સેશનમાં મેં તમને નિયરેસ્ટ મિનિંગ કરાવી દીધા છે. છતાં પણ બીજી વખત રિવિઝન કરવા માટે, બીજી વખત પ્રેક્ટિસ કરવા માટે આઈએમપી ઓબ્જેક્ટિવના સેશન જરૂરથી અટેન્ડ કરો. નેક્સ્ટ એના પછી સેક્શન ડી, ભાઈ એમાં બધું ગ્રામર હશે. હરેક ક્વેશ્ચન ગ્રામરના હશે. જેમ કે પહેલો ક્વેશ્ચન તો કે ઇનડાયરેક્ટ નરેશન, સેકન્ડ ક્વેશ્ચન કન્ઝક્શનને લગતો. એક અહીંયા તમને 3 ઓપ્શન આપેલા હોય, કોઈ પણ ઓપ્શનનો યુઝ કરીને તમારે સેન્ટેન્સને શું કરવાના રહેશે? જોડવાના રહેશે. નેક્સ્ટ એના પછી એડિટિંગનો પેરેગ્રાફ, ધેન આફ્ટર ડુ ઇઝ ડાયરેક્ટેડ, ધેન આફ્ટર WH ક્વેશ્ચન. બરાબર, કે અંડરલાઈન કરેલો જે શબ્દ હોય એ શબ્દને શું કરવાનો? દૂર કરવાનો, અને પછી સવાલના જવાબો બનાવવાની શરૂઆત કરવાની. પેરેગ્રાફ રાઇટિંગ, બરાબર. પેરેગ્રાફ એટલે કે એસે રાઇટિંગ. આ વિભાગ ઈ જે છે ને એ આખો એસે રાઇટિંગ છે. તો ઈ એસે રાઇટિંગમાં તમને 3 એસે આપેલા હશે, એમાંથી કોઈ પણ એક એસે તમારે લખવાનો રહેશે.
કોઈ પણ એક. ઓલરેડી મેં તમને IMP-SC આપી દીધેલા છે. ફરીથી તમારે એનું રિવિઝન કરવું છે તો મહા રિવિઝનનો રાઇટિંગ સેક્શનનો સેશન પણ આવશે, એટલે એમાંથી તમારે તૈયાર કરવાનું રહેશે. નેક્સ્ટ એના પછી ઈમેલ અને એના ઓપ્શનમાં રિપોર્ટ રાઇટિંગ આવશે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન છે પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં. પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં હું એક વસ્તુ અહીંયા તમને ક્લેરિફાય કરાવી દઉં કે પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં તમને તમારા જે તે શાળામાં જે તે વિષય ટીચર કાં તો તમને આવી રીતે પોઈન્ટ્સ આપશે કાં તો નહીં આપે. બાકી હું ગવર્મેન્ટની બ્લુ પ્રિન્ટ પ્રમાણે જો હું તમને કહું તો પોઈન્ટ્સ વગર જ તમને પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછવામાં આવે છે. પણ તમારી શાળામાં જો તમને પોઈન્ટ્સ આપવામાં આવતા હોય તો સારું કહેવાય. ઓકે, તો આ તમારું મોસ્ટ એક્સપેક્ટેડ પેપર છે, જેમાં કયા કયા ક્વેશ્ચન સૌથી વધારે મહત્વના છે એ મારી રીતે મેં તમને અહીંયા સજેસ્ટ કરી દીધા છે. બસ હવે તમારે એની પ્રેક્ટિસ કરવા માટે તૈયાર થઈ જવાનું છે. એકલા નથી કરવાની, હું તમને કરાવીશ. થોડા દિવસો, આ જે 3 દિવસની રજા છે, 3 દિવસની રજા મને આપી દો. એમાં આપણે પૂરેપૂરું ઇંગ્લિશ કવર કરી લેશું અને જ્યારે પેપર દઈને આપશો ત્યારે હું તમને ખાતરી આપું છું કે તમે મારા હરેક સેશનને જોવો છો તો તમે પેપર લખ્યા પછી ચોક્કસથી કહેશો વાવ, પેપર તો જબરદસ્ત ગયો, આ વખતે તો અંગ્રેજીના પેપરમાં ટોપ કરીશું. આવું તમે ડેફિનેટલી બોલશો, ડેફિનેટલી તમારો હસતો ચહેરો હશે. તો તૈયાર થઈ જાઓ બધા સેશન માટે, તૈયાર થઈ જાઓ ભવિષ્યવાણી માટે, તૈયાર થઈ જાઓ સૂર્યોદયના સેશન માટે. બાય, ટેક કેર, સી યુ સૂન, ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. અને જલ્દીથી મુલાકાત થશે એ આશા સાથે. જય હિન્દ, વંદે માતરમ.